નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, જાણે અજાણે જીવનમાં આપણે ઘણા બધા કર્મો કરતા હોઈએ છીએ અને એ કર્મ અનુસાર આપણને જીવનમાં ફળ પ્રાપ્ત થાય છે। પણ તમે કોના સાથે રહો છો, તમે કોની સાથે સમય પસાર કરો છો, તમે કેવા સંઘમાં છો, કેવા રંગમાં છો, કઈ રીતે તમારી રહેણી કહેણી છે, તમારી સંગત કેવી છે, એમાંથી તમારું ભલું કોણ ઈચ્છે છે, તમારું સારું કોણ ઈચ્છે છે, તમારું મિત્રો ભાવિ કોણ સારું વિચારે છે, કોણ તમારી નિંદા કરે છે, કોણ તમને અદેખા કરે છે, કોઈ તમને પાડવાની કોશિશ કરે, કેટલાક લોકો તમારી આગળ પાછળ હરતા હશે, ફરતા હશે, આમાંથી તમારું કોણ છે? કોક તો તમારી પ્રગતિ જોઈને બળી બળીને ખાક થઈ જતા હશે। તમે આગળ જતા હશો તો એમાં અડચણ ઊભી કરતા હશે। કોઈને ગમતું નહીં હોય, કોઈને વળી કોઈ તમારું હિતેચુ હોય અને કદાચ ગમે પણ કોઈ તમારો અંદર પેટે કોઈ જાતિ દુશ્મન હોય, કોઈ અંદર તમારો કોઈ વિરોધ કરનારો, તો આ બધું તમને કઈ રીતે ખબર પડે? કોકના પેટની વાત તમે કઈ રીતે જાણી શકો? તમારું કોણ છે, પારકો કોણ છે, એ તમને કઈ રીતે ખબર પડે કે આ મારો છે, આ મારો ભલો ઈચ્છે છે, આ મારો નથી, આ મારો હોવા છતાં પણ મારો નથી? 24 કલાક તમારી સાથે રહેવા વાળો વ્યક્તિ પણ તમારો ન હોઈ શકે। જે તમે તમારો પરમ મિત્ર, તમારો પરમ ભાઈ, તમારો જીવ કરતાં પણ તમે વધારે માનતા હોય એવો પણ તમારો સાથી, તમારો જે મદદગાર, એ પણ તમને વિશ્વાસઘાત દગો આપી શકે છે મિત્રો। પણ કોઈના પેટની વાત તમને કઈ રીતે ખબર પડે કે આના પેટમાં શું ચાલી રહ્યું છે મારા પ્રત્યે? આ મારા જીવનમાં મને આગળ લઈ જવા મદદ કરશે કે નહીં? આના જીવનમાં શું ખોટ છે? આના મનમાં શું ચાલી રહ્યું છે? આ મને કઈ દિશા તરફ દોરી જાય છે? આ બધું તમે કઈ રીતે જાણી શકો મિત્રો? કઈ રીતે ખબર પડે? મિત્રો, જો જંગલ આખું હતું અને એમાંથી એક લાકડાનો ટુકડો લોખંડમાં બળી જાય છે અને લોખંડમાં બળી અને એ લાકડાનો જે ટુકડો છે એ કાયલાનો કુહાડો બની જાય છે। પછી તે કોયલો જે હાથો બન્યો હતો ને, એ કોળીઓ આખા જંગલને કાપી નાખે છે। એટલે કહેવાય છે કે ઘર ફૂટે ઘર જાય। જો લોહીનો ના હોય એ કદી કોઈનો ના હોય। આવી ઘણી બધી મિત્રો કહેવતો સાચી હશે એવું આપણે માની લઈએ, પણ આપણે આપણા જીવનમાં જે કંઈ કરવાનું છે એ સારું કરવાનું છે અને જેવું કરશો એવું કરશું। આ એક કર્મનો સિદ્ધાંત છે। આ કર્મ અનુસાર જો તમે જીવન જીવશો અને કોઈ બીજા પ્રત્યે તમે વિશ્વાસ રાખશો તો મિત્રો તમે જીવનમાં સફળ થઈ શકશો। આ દુનિયા એક વિશ્વાસ આધારે ટકી રહી છે।
વિશ્વાસ, ભરોસો જો તૂટી જાય તો ક્યારેય જીવનમાં તમને સફળતા મળતી નથી અને એકબીજા એક માળામાં મણકા પરોવેલા હોય એમ પરોવેલા હોય છે. ટેકાના લીધે ટેકો ઊભો થાય છે અને એકબીજાના સહારે તમે તરી જાવશો. તો ક્યારેક ભરોસો ના તોડવા, ક્યારેક દિલ ના તોડવો, ક્યારેક કોઈ પરથી વિશ્વાસઘાતના આ જીવનના આધાર છે. જીવન જીવવા માટે જો આમાંથી તમે કોઈ એક આધો ચૂકી જાવશો તો તમને સપોર્ટ કરવાવાળા અથવા તમે એમને સપોર્ટ કરવાવાળા ક્યારેય જીવનમાં ટકી રહેતા નથી. એકબીજાના સહારે એક હાથમાં તાળી હોય અને બીજા હાથમાં તાળી હોય તો બંને હાથો ભેળા થાય તો જ તાળી પડે, બાકી એકલા હાથે તાળી ના પડે. તો મિત્રો, જીવનમાં સંપ રાખવો, એકતા રાખવી અને એકતાથી જ મહાન બનાય છે. એકલા હશો તો તૂટી જશો, ભેળા રહીને કામ કરશું તો જગ જીતી જશું. મિત્રો, આ બધી કહેવતો, ઉદાહરણો, દાખલાઓ સત્ય છે મિત્રો. પણ મિત્રો, જ્યારે તમે કોઈના પર ભરોસો કે વિશ્વાસ મૂકો છો ત્યારે તમારે એક વાત યાદ રાખવાની છે મિત્રો. તમે શું કરો છો, તમે શું ખાઓ છો, તમે શું પીવો છો, તમારી રહેણી કહેણી, તમારા આચાર, તમારા વિચાર, તમારા કર્મ, તમારું ધન, તમારી દોલત અને મિત્રો તમારો પૈસો તમારી જોડે શું છે. જે ગુપ્ત હોય એ ક્યારેય કોઈને કહેવું નહીં મિત્રો. સગા ભાઈને પણ નહીં, તમારી પત્નીને પણ નહીં, પરમ મિત્ર હોય એને પણ નહીં. જો તમે તમારા મનની વાત, તમારા પેટની વાત તમે બીજાને કહી દો છો, કોઈ પણ કારણોમાં, કોઈ પણ વશમાં કે કોઈ એવા ગાઢ સંબંધોમાં તમે ભોળપણમાં આવીને તમારા મનની વાત બીજાને કહી દેશો તો એ ક્યારેક ને ક્યારેક તમને નડશે. તમારે ભોળપણનો ફાયદો ઉઠાવીને તમને ક્યારેક ને ક્યારેક એ જ વસ્તુ તમને નડશે. જેમ કે મિત્રો, રાવણના મરદ રાવણને નાભીમાં અમૃત હતું એ ભીષ્મણ જાણતો હતો અને ભીષ્મણ રામના ભેળો ભળી અને પોતાના ભાઈને હરાવી નાખ્યો. જો ભાઈ તારે તો ભાઈ મારે. રામ લક્ષ્મણની જોડીએ રાવણ જેવાનો વધ કરી નાખ્યો. ભાઈ ભાઈ વારે હોય તો જગ જીતી લેવાય અને કદાચ જો આપણો ભાઈ દુશ્મન બની જાય તો આપણો સર્વનાશ કરી નાખે મિત્રો. તો મિત્રો, મારો કહેવાનો અર્થ એ છે કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે, તમારા મનમાં શું, આ કોઈને કહેશો નહીં. તમારા અંગત ચાહે કેમ ન હોય તો તમારું જે ગુપ્ત રહસ્ય છે એ ક્યારે કોઈને ના કહેવું. તમારી કમજોરી, તમારી ખુમારી, તમારી જે દાતારી હોય એ ક્યારે કોઈને ના કહેવી જોઈએ. તમે કહેશો તો ઘર ફૂટે, ઘર જાય, તો આ બધું કોઈને ન કહેવાય. તો મિત્રો, જીવનમાં આગળ વધાય. મિત્રો, આ બધું કઈ રીતે ગુપ્ત રખાય એના માટે તમારું મન કેન્દ્રિત રાખો. ક્યારેય પણ તમારી ધીરજ છે એ ખોવો નહીં. બની શકે એટલા શાંત રહો. બની શકે એટલા તમે કોઈ પણ કાર્ય કરો એ ક્યારેય કોઈને કહેશો નહીં. જો તમે આગળ વધવાના, તમારા પૈસા કમાવાના, તમારા ધંધામાં, વ્યાપારમાં તમારી જે ગુપ્ત યોજના હોય, જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી કોઈને ન કહેવું. અને મિત્રો, જો તમે કહેશો તો તમને એમાં બાધા કે નડતર થાય છે અને એમાંથી તમારું જે વચલા જે માણસો હોય તમારો ભેદ જાણી અને તમને નડતર નડે છે, તમને આગળ ન વધવા દે, પાડવાની કોશિશ કરે છે.
તો મિત્રો તમે જીવનમાં ક્યારેય પણ તમારી ગુપ્ત વાત ક્યારેય કોઈને કહેવી નહીં. કહેશો તો મિત્રો બરબાદ થઈ જશો. માટે તમારા હિતેશો કોણ છે, તમારા પારકા કોણ છે, તમારા પોતાના કોણ છે, આ જાણવા માટે તમારે ધીરજ, શાંતિ અને બની શકે એટલો સંતોષ રાખવાનો છે મિત્રો. જે કરો અનુસાર ગુપ્ત રીતે કરો. જે કંઈ કરો એ તમારા ઘરે ઘણા બધા રૂપિયા હોય, ધન દોલત હોય તો કોઈને કહેવી નહીં. તમે જે કરો એ કોઈને ના કહેશો. ભલે તમે ગમે તેવું કાર્ય કરતા હોય પણ કોઈને જણાવશો નહીં. અને જો તમારી પેટની વાત જાણી જાય તો તમને એ બરબાદના દિશા તરફ લઈ જાય છે. હવે મિત્રો વાત રહી તમારે કોકની વાત જાણવી હોય તો શું કરવું પડે. જેમ મિત્રો દૂધમાં સાકર ભળે એમ એના સાથે ભળી જવું જોઈએ. જેવો રંગ એવો સંગ કરવો પડે. જો મિત્રો તમારે કોકના જેવું થવું હોય તો એના જેવા બનવું પડશે. તો જ તમે એની વાત જાણી શકશો. જો તમે એના જેવા ન બની શકો તો તમારા કુળદેવીની કૃપા આવી જોઈએ. તમારા ગુરુદેવના આશીર્વાદ હોવા જોઈએ. તમારા માતાજીની, તમારા માતા પિતાના તમે અસીમ કૃપા એટલે કે કુળદેવીની અસીમ કૃપા પ્રાપ્ત કરી હોય તો તમે તમારા જીવનમાં કોકની વાત જાણી શકો છો. એટલે કે ના મંત્ર, ના તંત્ર, ના દોરા, ના ધાગા, ના બાધા, આવું બધું કશું કરવાની જરૂર નથી. તમારે સજાગ અને ચેતન થવાની જરૂર છે. તમે જેટલા બુદ્ધિશાળી, જેટલા સમજદાર અને જેટલા શાંત રહેશો, કોઈ પણ વાત સાંભળો એક બાજુથી નહીં, બંને બાજુથી. ભગવાને બે કાન આપ્યા છે. આ કાનથી વાત સાંભળવી અને આ કાનથી પણ વાત સાંભળવી. બંને બાજુથી વાત સાંભળીને જ નિર્ણય કરવો. ઉતાવળે કદી આંબા પાકે નહીં મિત્રો. એટલે મિત્રો કોઈ દિવસ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લઈ શકો. ગમે તેવું દુઃખ હોય કે ગમે એવું સુખ હોય પણ દુઃખમાં તમે જલ્દીથી નિર્ણય લઈ લો તો એ ક્યારે પણ નિરાશ નોત રહે છે. એટલે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં તમે 100 વખત વિચારો. બોલો તો વિચારીને બોલો. ધીરજ રાખો, શાંતિ રાખો અને તમારામાં જે સહન શક્તિ છે એને તમે સહન કરતા શીખો. અડીખમ જેમ પહાડ ઊભો હોય એમ અડીખમ ઊભા રહીને જગતની સામે લડતા શીખો મિત્રો. જો મિત્રો દુનિયા તો કેવી છે, દર્પણ જેવી છે. તમે જેવા હશો એવું તમને કહી દેશે. એટલા માટે મિત્રો તમે જે કાંઈ જીવનમાં કરો એ તમારા જીવન જીવવા માટે કરજો. બીજાનું ભલું કરવા માટે કરજો. બની શકે તો યથાશક્તિ દાન દક્ષિણા કરજો, જમાડજો, જમજો અને ગાયો માટે, કોઈ સાધુ સંત માટે, કોઈ ધર્મના કાર્યમાં, આપણા હિન્દુ સનાતન ધર્મમાં જે કાંઈ ધર્મના કાર્યો થતા હોય એમાં મિત્રો ભલામાં ભાગ લેજો. ધર્મમાં આગળ રહેજો. દિલમાં મિત્રો દયા રાખજો. એવી હું આશા તમામ મિત્રો જોડે રાખું છું. તો મિત્રો આ અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.